ગુજરાતભરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કરાઈ રહ્યો છે વિરોધ। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે ગુજરાત યુવા ભાજપ દ્વારા ઠેર ઠેર રાહુલનું પૂતળું દહન કરવામાં આવી રહ્યું છે। પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું કરાઈ રહ્યું છે દહન। દિલ્હી ખાતે એઆઈ સમિટમાં રાહુલ ગાંધીની દેશ વિરોધી ટિપ્પણીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રાહુલ ગાંધીની ટિપ્પણી સામે ગુજરાતના અનેક શહેરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે સાથે જ રાહુલ અને કોંગ્રેસે દેશને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હોય તેમ કહેવું છે ભાજપનું। યુવા મોરચો દેશને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકવાના પ્રયાસથી રોષ। ભાજપ યુવા મોરચો રાજકોટ, જૂનાગઢ, રાજપીપળા, વડોદરામાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાઈ રહ્યું છે। તો ગુજરાતના અનેક શહેરોમાં કોંગ્રેસ હાય હાયના નારા પણ લાગ્યા છે। માધવભાઈ, આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વિરોધ છે આપનો? ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજે કોંગ્રેસનો અને રાહુલ ગાંધીનો વિરોધ કરવાનો કાર્યક્રમ અત્રે યોજવામાં આવેલો હતો। કારણ કે આપણી જે એઆઈ સમિટ ચાલી રહી છે જેમાં ભારતનું ગૌરવ રજૂ થઈ રહ્યું છે। ભારત દેશની સામે વિશ્વના દેશોની આજે નજર એટલા માટે છે કે ભારત દેશ આજે એક પછી એક પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે। આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભારત જ્યારે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે અને એની એક ખૂબ અગત્યની સમિટ ચાલી રહી હોય ત્યારે યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ આ રીતનું વિરોધ પ્રદર્શન કરે એ એમની માનસિકતા છતી કરે છે અને આ માનસિકતાનો અમે વિરોધ કરીએ છીએ। અમારો યુવા મોરચો પ્રચંડ રીતે આજે પૂરા ગુજરાતમાં આજે આ બાબતનો વિરોધ કરી રહ્યો છે એની માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે। આવી માનસિકતાને કારણે ભારત દેશ જે વિશ્વમાં અત્યારે પ્રસિદ્ધ છે પોતાની ટેકનોલોજીને કારણે, પોતાના કાર્યોને કારણે, એમાં આપણી છબી ખરડાઈ છે અને કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે। આ ભારત દેશ પ્રત્યેના દેશપ્રેમની વાત છે, આમાં કોઈ બાંધછોડ ન ચલાવવામાં આવે એનો અમે પ્રચંડ રીતે વિરોધ કરીએ છીએ।